જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો બહુ જ લોંગ ટાઈમ પછી હું બ્લોગિંગ આજે કરી રહી છું. આજના નોર્મલી બધા રૂટીન જે મારું હોય છે એ તો સેમ હોય છે. તમે જોતા હો છો ઇન્સ્ટા અને ફેસબુક પર જે રીલ કરતી હોઉં છું. પણ બ્લોગિંગ એવી વસ્તુ છે ને કે ખબર નહીં પણ ત્યારે એવું થાય કે ટાઈમ નથી, કોઈ નવા કામ વધતા નથી, એ જ હોય છે. તો જો આજનું મારું એક કહી દઉં દિવસનું કે આજે છે 23 તારીખ ગુરુવાર અને અમે ગાડી જે નેક્સોન છોડાઈ તો કંઈક પણ સારું હોય, શૌર્યની સ્કૂલનો પહેલો દિવસ હોય તો મારી આદત છે કે હું અમારા કુળદેવી ચામુંડા માને હું લાપસી ધરું. એટલે ગાડીની લાપસી હજી બાકી છે, કારણ કે આ કેટલી તમે વાડીનું મારું જીવન જોતા હશો તો શૌર્ય સાથે કોઈ રમે અથવા શૌર્ય કશે ગયો હોય તો પછી લાપસી બહુ અઘરી વસ્તુ છે, કારણ કે લોટ શેકો, લાપસી કરો કે શીરો કરો એ વસ્તુ અલગ છે. એવું નથી કે શાક સમાર્યું કુકરમાં બાફવા મૂકી દીધું કે કુકર એટલે શાક બનાવ્યું, બરાબર. જો અમારી લક્ષ્મી હવે રોજ વહેલી બહાર આવી જાય છે. પાણી આપું હો બેટા. તો આજે મેં પાછા વ્લોગિંગ સ્ટાર્ટ કર્યા છે. ઘી ઘસવાનું છે. જો અમારે તરત ખંજવાળાવા માંડે. ઘી ઘસવાનું છે ને હું જઉં છું હવે રસોડામાં. થોડોક રૂમ પહેલાં સરખો કરી દઉં. આંખો લૂછે છે, જો આંખો લૂછીને તે હવે પટ્ટ કરતું આમ ચીપટી ના લઈ લેતી. એણે હમણાં કેરી તોડીને ખાધી, બોલો, અને ખાટી લાગી ને એટલે થૂકી કાઢી. લક્ષ્મી એવું કરાય? ચાલ હું તને પાણી આપી દઉં મારી દીકો. કાલે બાજરો વાટીને લઈ આવ્યા. વાઢવા જવું એ મને બહુ જ ગમે. અને જો આ રહ્યું, જો કઈ રીતે બતાવું, વેટ. તો સૌથી પહેલાં ગેસ ઓટલા રસોડું સાફ કર્યું. અને મને કેવું ખબર છે કે ખાસ કરીને હું એકલી હોઉં, ગેસ્ટ ના હોય અથવા બીજા બહારના જ્યારે જે ગેસ પ્રમાણે કૂક અમારા આવે છે રસોઈ કરવા, ઇન શોર્ટ કોઈ ના હોય ત્યારે જ મને આવું બધું કામ કરવું ગમે છે. અને સાફ કરીને પહેલાં ચશ્મા ચડાવવા પડે એવી હાલત છે આંખોની. બંધાને બહુ ચાલે, વિડીયો કરવો છે યાર. જો કેટલી મસ્ત થઈ ગઈ. થોડીક ચાલાકી કરી છે. દળેલી ખાંડ છે ને મેં થોડીક વધારે ઉપર ભભરાઈ દીધી, કારણ કે મને ઉપરથી દળેલી ખાંડ બહુ જ ગમે છે. અને જો આ બહુ જ ગરમ છે. જેમ ઠંડી થશે ને એમ થોડી થોડી છે ને છૂટી થશે. છૂટી લાપસી પણ કરાય છે, પણ હું કેવું મોટા કુકરમાં મૂકી દઉં છું, અને જેથી બીજા મારે બે કામ કરવા હોય ને તો એ થાય. અને હવે શાકની સીટી થાય છે. અને જો અમારા લક્ષ્મીબેનને હું જો બેઠી, કેવા છાંયડામાં બેઠી છે જો તો. એટલે ખોલી દઉં હવે, કારણ કે છે ને એ ખુલ્લી હોય ને એટલે સીધી રસોડામાં આવે ને, અને મારે રસોડું બંધ કરીને રસોઈ કરવી પડે ને, એ મને ગરમી થાય. આ જેમ જેમ છૂટી થશે, ઠંડી થશે, એમ હું ચોળતી જઈશ અને ખુલ્લી છૂટી થશે. અને ત્યાં સુધીમાં બારી બંધ કરી દઉં, નહીંતર ખિસકોલી બેન પહેલાં આવશે. હું ખાલી આ કુકરની છે ને રાહ જોઈને ઊભી છું કે 2 સીટી થઈ જાય ને પછી હું જાઉં. ત્યાં સુધી શ્રીફળને છોલવાનું છે. જો શૌર્ય હલે આને છે ને અહીંયા રાખો, ભલે અહીંયા રાખ્યા પડે. ગેસ લીકેજ. થોડુંક જ નીકળ્યું બેટા. મલાઈ વાળું. મલાઈ ક્યાં? કોપરું જ થઈ ગયું. હા, માતાજી પાસે એકવાર મૂકી દઉં.
કૃષ્ણ. મને ખબર છે ઈ આજે ઈ ના ખવાય. હાય લક્ષ્મી, જરીક તો શરમ રાખ. દુનિયા કે ઢીકણાની કમી ને પૂછડાની પાણી ને વિટામિનની કમી, કોઈ કમી નથી, સમજણ પડી? પણ કુટેવ છે. કમી નથી, કુટેવ છે. મને ખબર તું શેની રાહ જોવે છે, હે ને? એ મેં બાથરૂમમાં સંતાડ્યું છે. ગુડ ઇવનિંગ. જો બધા ગયા છે, આ મારે છે ને કુંડામાં એ નારિયેળના છોતરા કુંડામાં એ કરવા છે નીચે. હેંગિંગમાં કુંડા કેવી રીતે એ કરવા, એ મારે રીલ કરવાની છે, વિડીયો કરવાનો છે. તો મને ખબર છે એ શેના માટે રાહ જોવે છે. ચલો ફટાફટ. લક્ષ્મી નાની સુગંધ એટલી ગમે ને. એ આવી ગયો. ત્યાં જો મારી પાસે શું છે. હું તને પછી છે ને પાણી ભરી આપું, હા કે મારી દેવાનું. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. જો આજે ગરમીનો ચમકારો છે યાર. આમ વાતાવરણ લૂ જે ગરમ હોય ને, પણ તો એ ઝાડના છાંયડા બહુ સારા લાગે છે. હું વડોદરા હતી ને ત્યારે એ તડકા સહન નહોતા થતા. એમ થતું હતું કે માથું ફાટી જાય છે, વાગે છે તડકો. આ છાંયડા છે ને તોય ઠંડા લાગે. જો અમારું ખાતર, લોકો આને ગામમાં ઉકેડો કે, મને નથી ખબર. એટલે ઉકેડો એટલે બધું જે આ બધું નખાતું હોય એટલે કહેતા હશે, પણ આ તો સોનું છે, સોનું. જો અમારા નારિયેલ, આ આઈ થિંક એનો પહેલો ફાલ છે એટલે નથી બરાબર. જો જોયું? લક્ષ્મીને પૂરીને મેં મસ્ત પંખો કરી દીધો છે. હવે તો એનો રૂમ પલાળવો પડશે થોડી વારે. એને ભીનું થવું ગમે છે. છોકરાઓ આવ્યા છે સ્વિમિંગ પુલ. હાલો લક્ષ્મીબેન, સુઈ જાઓ. તારો પંખો ફાસ્ટ રહેવા દો કે દૂર રાખ, ભાગશે. હવે સવારે હા લક્ષ્મી. હાલો, જય શ્રી કૃષ્ણ. 3 4 પૂડા.